હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. જો હાંજના કેટલા વાગ્યા હે 4:53. 5 વાગવા આવ્યા. હજુ બ્લોગની શરૂઆત અત્યારે કરી. કેમ? કારણ કે આજે ડાયમંડનું કામ આવ્યું હતું, કાલનું જ હતું પણ પૂરું કરવાનું હતું, એટલે એ પૂરું કર્યું ને હજી જસ્ટ ઉપર આવી જ. અને ઉતાવળ હતી, કાંઈ બ્લોગ નથી કર્યા. આજે રસોઈ મમ્મીએ બનાવી. હું આયા જ છું, ક્યાંય નથી જતી. નહીં, રસોઈ મમ્મીએ કરી ને બપોરે કાંઈ ફટાફટ જમીન પાછી બેસી ગઈ હતી, કાંઈ ક્લિપ લીધી નહોતી. હવે જો કપડાં લઈ લો, ત્યાં મિહિર આવી જાહે અને થોડીક વાર આરામ કરી લઈ. આદિ પડું, કારણ કે હવે સુવાનો તો ટાઈમ નથી. હવે મિહિર આવ્યા નથી એટલી જ વાર છે. અને જો એ કહેશે થાયકા નહીં હોય ને તો આજે પાછું સ્ટુડિયોમાં ને ક્યાં કા પછી ગમે એ શોપમાં. હવે મારા કપડાં તો લેવા જ જશે. હા હાલે, કારણ કે બધા જો કે મમ્મીનું અડધું એક પેન્ટ આવી ગયું છે, ટોપ કે ટી શર્ટ જે લેવાનું હોય એ બાકી છે. મારું તો કાંઈ હજી આવ્યું જ નથી, કારણ કે અમે કલર એવો પપ્પાને સાઇઝ થતી નહોતી, જે સાઇઝ થઈ ને કલર હવે અમને ક્યાંય નથી મળતો, એવું થયું. અને ઝુડિયોમાં થોડીક ઓવર સાઇઝ હતી વધારે, પપ્પા ઓવર સાઇઝ પહેરે નહીં એટલે એને તો ગમે નહીં. એટલે હવે કલર એવો હોય ને તો તમને જો બર્થડેના દિવસે જ જોવા મળશે. એટલે હજી મારા કપડાં ઓનલાઈનમાં તો મારા મોસ્ટ ઓફ કપડાં હું ઓનલાઈન જ મંગાવું, પણ હવે ઓનલાઈનમાં એ કલર નથી અને હોય ને તો એમાં રિવ્યૂ ન હોય, એવું થાય છે. એટલે હવે જોઈ ક્યાંક શોપમાં ને કાં પછી ઝુડિયોમાં. અને ઝુડિયોમાં હોય પણ શોર્ટ કપડાં વધારે હોય, એટલે શોર્ટ કપડાં તો પછી ફેમિલી ફંક્શન હોય તો સારું ન લાગે, એટલે બહારને એમ ગયા હોય તો સારા લાગે. શોર્ટ વધારે શોર્ટ હોય, એટલે હવે ટી શર્ટ કે પછી શર્ટ કે એવું કંઈક જ હવે ગોતવું જોઈએ. અને કલર થોડોક ડિફિકલ્ટ છે, મળી તો જાય છે પણ પછી રિવ્યૂ ન હોય ઓનલાઈનમાં, એવું થાય. એટલે હવે જાય કે ગોતી. અને આની જો માહે ખાખા ખોરી કરવી છે, એટલે મને ગેસ તું નીચે બેસી જા, હું તારી બધી સામાન કાઢું. હાલો હવે કપડાં લઈ લો, થોડીક વાર આડી પડું. દાદા હું લાવ્યા આમી? નાનું દાદા હું લાવ્યા આમી? દાબેલી કે વડાપાઉં. કેવું હે આમ? ના, મારે આમાં કરવાનું, તીખામાં. એમાં મન ન ભાવે. માય માય કેવું હે આમી? અહીંથી બટકું બર ભાવે છે તને? દાબેલી હું કે તો દાબેલી, કે તો દાબેલી. અત્યારે ખાવા દ્યો પેલા. તીખું લાગ્યું બેન? ગલાફટ દે. વાવા લેવા. તો ક્યાં જાવ? હા બાબા જાવ. બાબા જાવ. તો જો નાઈ ધોઈ નાસ્તા પાણી કરી તૈયાર થઈ ગયા. અહીંયા અમી બેને તૈયાર થઈએ જો. થોડીક હા જીગુની થોડીક શોપિંગ બાકી છે, કરતા આવી. યામી સીધ જાય હી હે આપણે સીધ જાય. આમ જો પેલા કે સીધ જાય જુડિયોમાં કે બાબા તો એટલે પછી ખાવા. હા હાલો ખોલી દો, હાલો ખોલી દો. હાલો હવે શોપિંગ કરતા આવી થોડુંક પહેલાં.
જો શોપિંગ કરીને આવી ગયા ઘરે. અહીંયા આમી બેને પાણીપુરીનું મેન પડ્યું છે જો. દેખીએ રાહ જોઈને ઊભી છે પાણીપુરી વાળાની. મને કે ખોટું બોલો. હવે આવે એટલે એની પાણીપુરી ખવડાવી દઉં. તે ક્યાં રાખ્યું હતું? તો જો વાઈટ તો 8 વાગે રસોઈ થાય કારણ કે શોપિંગ કરવા ગયા હતા. આવું આમ થોડુંક મોટું થઈ ગયું એટલે અત્યારે રસોઈ કરે. શું બનાવે? ખાલી ભાખરી. કેમ ભાખરી? દાબેલી ખાધી હતી હા, તો કોઈ ભૂખ જ નથી. ભૂખ તો મને નથી. એટલે જ ને કીધું 3-4 ભાખરી કરી નાખીને તો કોઈ ભૂખ લાગે અથાણું ભાખરી ખાય. આજે હળવો ખોરાક. એમ પેલા ભારે ખોરાક ખાઈ લીધું. કાંઈ વાંધો આવે એને ભાખરી બનાવી લેવાની. તો જો વાત તો એમ નહીં કહેવાય કે જમીન ફ્રી થઈ ગઈ, કારણ કે ભૂખ જ નહોતી. સવાર સોરીના સાંજે નાસ્તો કર્યો હતો ને એટલે કાંઈ ભૂખ લાગી નહોતી. એટલે મમ્મી કે ભાખરી બનાવી નાખ, જેને ભૂખ લાગશે એ જમી લે. એટલે ભાખરી બનાવી નાખી અને આપણને કંઈ ભૂખ લાગી નહોતી એટલે આપણે કંઈ જમ્યા નથી. પણ ઉપર આવી કપડાં સંકેલવાના બાકી હતા, કારણ કે આજે ડાયમંડનું કામ વધારે હતું એટલે એ પૂરું કર્યું ને એ પૂરું થયું ત્યાં તો મિહિર આવી ગયા હતા. એટલે રેડી થઈને નાસ્તો કરીને સીધા વયા ગયા બહાર અને આવીને પછી વાસણને એવું કર્યું, નાસ્તાના ભાખરી બનાવી અને હવે ફ્રી થઈને ઉપર આવ્યા. કપડાં સંકેલવાને બાકી રહી ગયા હતા, કપડાં સંકેલી નાખ્યા. અને હવે યામીબેનને આજે થોડીક તબિયત ખરાબ છે, પેટમાં દુખે છે એવું કહે છે, એટલે એને કંઈ મજા નથી આવતી. તો હવે એને હુવડાવી દઈએ અને આજે સૂતી જ નથી આખો દિવસ. ઘોડિયામાં આખી બપોરે હિંચકાવી પણ બેન સૂતા જ નહીં. તો હવે આજના બ્લોગને અહીંયા જ કરી નાખી. આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.